ગાંધીનગરના દહેગામમાંથી માનવતા અને જીવદયાનું એક અત્યંત સુંદર અને હૃદયસ્પર્શી ઉદાહરણ સામે આવ્યું છે। અહીં એક કપિરાજના નાના બચ્ચાનું મોઢું અચાનક તાંબાના લોટામાં ફસાઈ ગયું હતું। મોઢું ફસાઈ જવાને કારણે માસૂમ બચ્ચું ન તો કંઈ ખાઈ શકતું હતું કે ન તો પી શકતું હતું। આ મુશ્કેલ પરિસ્થિતિ જોઈને સ્થાનિક રહીશો અને વન વિભાગની ટીમ તાત્કાલિક તેની વહારે આવી હતી। વન વિભાગ અને સ્થાનિક લોકોએ સાથે મળીને આ માસૂમ જીવને બચાવવા માટે સતત 3 દિવસ સુધી કપરું રેસ્ક્યુ ઓપરેશન ચલાવ્યું હતું। છેવટે રવિવારે આ રેસ્ક્યુ ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી। વન વિભાગના કર્મચારીઓએ અત્યંત સિફતપૂર્વક અને કાળજીપૂર્વક તાંબાના લોટાને કાપી નાખ્યો હતો અને બચ્ચાને કોઈ પણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે મુક્ત કરાવ્યું હતું। લોટામાંથી આઝાદ થતાની સાથે જ આ નાનું બચ્ચું દોડીને તેની માતાને વળગી પડ્યું હતું। માતા અને બચ્ચાના મિલનના આ દ્રશ્યો જોઈને ત્યાં હાજર તમામ લોકો ભાવુક થઈ ગયા હતા। વન વિભાગ અને દહેગામના સ્થાનિકોની આ સરાહનીય કામગીરીએ સમાજમાં માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે।